તમે સમજે પડી ને? લોકાલોક એટલે લોક વત્તા આલોક. હવે લોકમાં બધી જ ચીજો છે, કાયમની વસ્તુઓ છે, એ બધો લોક. અને એકલું આકાશ છે એને અલોક કે છે. એ લોકાલોક ના સાંધામાં આ તીર્થક્ષેત્ર છે, સમજ ને? એટલે ત્યાં કોઈ બીજી વસ્તુ હોય નહીં. એટલે સિદ્ધોની બધી અનંત સિદ્ધો. અને God is in every creature, whether visible or invisible. દરેક ક્રિએચર ની અંદર સિદ્ધ પુરુષ અહીંયા લોકમાં આવે, આ લોકમાં આવે. સિદ્ધ લોકોને ઉપદેશ આપે. આવા દુઃખોમાં શું આવે? એને કાયમ નું સુખ અહીંયા આવવાનું કારણ નહીં. લોકોને માર્ગદર્શન આપવા માટે નહીં આવે. માર્ગદર્શન વિતરાગ પડી. જયારે કલ્પનો અંત આવે છે ત્યારે સિદ્ધોનો પણ અંત આવે છે. કલ્પનો અંત આવે છે ત્યારે સિદ્ધોનો અંત આવે છે. કલ્પનો અંત એટલે શું? મનુષ્ય 5 ઇન્દ્રિય જીવો, ગાય ભેંસ ઘોડા ઘોડા કશું હોય નહીં. નાનામાં નાના જીવો હોય, 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય એવા જીવો હોય બધા. સમજ ને? મનુષ્યો ને બધા ના હોય. એ મનુષ્યો પાપ એટલા બધા પાપ થાય તે મનુષ્યો નાના ઇન્દ્રિય જીવો થઈ જાય. મનુષ્ય જાતિ જ ના દેખાય. બીજો કોઈ પ્રલય નહીં હોતા. પ્રલયમાં કઈ બધું નાશ થતો નથી. સમજ પડે ને? મનુષ્ય પણ નાશ થઈ જાય છે. પ્રલય તો એના એક જીવો રહે છે. 38-40,000 વર્ષ પછી પ્રલય થશે. નાના સૂક્ષ્મ જીવો પણ પ્રલયમાં રહેશે. હા, રહેશે. નાના સૂક્ષ્મ પ્રલયમાં સારી રીતે રહેશે. પ્રલય કોઈ જીવ મરે જ નહીં ને. દરેક જીવ આત્મા પરમાનન્ટ છે. શું છે? પછી મરવાનું હોય જ નહીં, પ્રલય થાય જ નહીં. પણ આમાંથી મનુષ્ય માંથી બીજી ગતિમાં જતા રહે. પુણ્ય બધી ખલાસ થઈ જાય. નરો પાપ 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 ના ઉદયો તે ઘડીએ ગંગા જમના એકલી 2 નદીઓ રહેશે જયારે પ્રલય થાય ત્યારે. તે ફક્ત આટલું જ વહેણ. કેટલું? આટલું જ વહેણ. ગંગા અને જમના 2 નદીઓ આખા હિન્દુસ્તાનમાં. બીજી બધી તો કઈ નદી રહે છે. તે વહેણ આટલું જ પડે. પાણી બાણી કશું મળે નહીં. થોડા ઘણા આખા તમામ મનુષ્યો ખલાસ નહીં થયા હોય તે પેલા થોડાક મનુષ્યો રહ્યા હોય ને છેલ્લા તેને ખાવાનું શું ખાય? સૂર્યનારાયણ તો એવા તપે તે બહાર ઉભો રહ્યો તો માણસ બફન મરી જાય. એટલે મનુષ્યો ગુફામાં બેસી જાય. શું થાય? પછી રાત્રે નીકળીને પેલા નદીઓ આવડી નદીઓ હોય ને તેની ઊંડા કાચબાર એ બધું પહેરી ગયેલું હોય ઊંડામાં ત્યાંથી કાઢે. શું કરે? કાચબાઓને. અને પછી ત્યાં રેતી કોરી હોય ને ઊંચી જગ્યામાં ત્યાં 3-3 ફૂટનો ખાડો કરીને પેલા કાચબાને મૂકે નહીં અને ઉપર રેતી ઝાંકી દે. તે બીજે દાડે પેલો તાપ સખત પડે ને એટલી બધી રેતી ઉગડે પેલો કાચબો હું બફીને બીજા આવીને પેલો જમણ તમે આ કરે. આવી રીતે બધું કામ કરીને ભયંકર દુઃખો. 20 વર્ષનું આયુષ છે તે વખતે. પ્રલય આવતા પેલા છેલ્લામાં છેલ્લું આયુષ 20 વર્ષનું છે. 5 વર્ષે ફાધર થશે, 10 વર્ષે દાદો થશે અને 1.5 ફૂટની હાઈટ છે. 18 છેલ્લામાં છેલ્લી હાઈટ 18 છે. આ ગપ્પુ નથી. મને આ બધું કરેક્ટ, તદ્દન કરેક્ટ. આ જીવોને પેદા કરનાર ઈશ્વર તો ખરા ને? આ એમને ના કહ્યું ઈશ્વર જો કરનાર હોય તો એને પાછો કરનાર કોણ? એવું નથી. એમનો એક પ્રશ્ન છે દાદાજી કે જે સિદ્ધ થયા છે એમનો રૂપ કેવું હોય? કોઈ આકાર હોય, રૂપ હોય? क्योंकि जैसे हमारा मनुष्य का कोई गाय है भैंस है इनका सभी का रूप है ना,
तो उसका क्या रूप हो सकता है? દરેક મશીનરી નું રૂપ હોય, મશીનરી નું રૂપ હોય. બરોબર? એ કઈ મશીનરી નથી, એ તો પરમાત્મા છે. મેકેનિકલ આ તો બધી મશીનરી છે. આ મશીનરી તેલ નાખો છો, हाँ तो डालते तभी तेल आप तेल डालता है, हाँ फिर मशीनरी चालू रहती है भी रुक जाती है फिर। और मशीनरी को आप मैं खुद हूँ ऐसा बोलता हूँ. आई मैकेनिकल મશીનરી લાગતી નથી. આ તમને સિદ્ધ લોકોને મોકલે છે ને ઈશ્વર એના કાર્યો કરવા માટે સિદ્ધ પુરુષો મોકલે છે સિદ્ધ કરવા. સિદ્ધ જે થયા છે એમને કાર્ય કરવા માટે અહીંયા મોકલે છે કોઈ ઈશ્વર ઈશ્વર મોકલે છે એમને સિદ્ધ પુરુષોને. કોઈ મોકલે નહીં. મોકલનારો કોઈ છે જ નહીં. અહીં આગળ કોઈ મોકલનારી કોઈ વસ્તુ જ જરૂર નથી. કોઈની જરૂર ના પડે એવું આ જગત છે. કેવું છે? તમારો ઉપરી જ કોઈ નથી. આ દુનિયામાં કોઈ જીવડાનો કોઈ ઉપરી જ નથી. પોતાની ભૂલો જ ઉપરી છે. પોતાની ભૂલો અને બ્લન્ડર.